રાજુ સોલંકીને હવે ડર લાગવા લઈ ગયું છે અને બીક લાગી છે। નમસ્કાર મિત્રો, રાજુ સોલંકીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે રાજુ સોલંકીને ડર લાગવા લાગ્યો છે તેના પરિવારને અને તેને ખતરો હોય તેવું તે જણાવી રહ્યા છે। તે જોઈ શકો છો મારા વિડીયોમાં। અને તેમણે પોલીસ પાસે મદદ પણ માંગી છે અને કમિશનરને અરજી પણ કરી છે કે મને કમાન્ડોની સેફટી જોઈએ અને ઘણી બધી અરજીઓ કરી છે। તે જોઈ શકો છો અમારા વિડીયોમાં। પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો। સોલંકીને હવે ડર લાગવા લઈ ગયું છે અને બીક લાગી છે અને પોતાની ફેમિલીને સુરક્ષા માટે થઈ અને કમિશનર કચેરીએ અને કલેક્ટર કચેરીએ એસપી સાહેબની ઓફિસે પોતે અરજી કરી અને રજૂઆત કરી છે અને પોતાના સેફટી માટે રાજુ સોલંકી, સંજય સોલંકી અને એના પરિવારની સેફટી માટે પોતે સુરક્ષા માટે એને લેડીઝ હથિયારધારી પછી બીજા 4-5 અરજી કરી છે કે ભાઈ એના ફેમિલીને સુરક્ષા આપે એવી બધી એને અરજી કરેલી છે અને એને ડર લાગવા માંડ્યો છે। અને એમાં જૂનાગઢના સિકંદર બાપુ એનું પણ નામ એને ખોલ્યું છે। હવે ધીમે ધીમે બધાના નામ એ ખોલે છે કે મને આ મારી નાખવાની ધમકી મળે છે અને પોતાને જીવનો જોખમ હોય કે એ નથી નીકળી શકતા એકલા, ફેમિલી એકલી નથી નીકળી શકતી, એના માટે થઈ એને પોતે સુરક્ષા માટે થઈ અને કમાન્ડો માંગ્યા છે કે ભાઈ હથિયારધારી એને સુરક્ષા મળે પોલીસ તરફથી અને પોતાની સુરક્ષા થાય, એના ફેમિલીને પણ હવે જીવ હુમલો થઈ શકે એવું એ પોતે કહી રહ્યો છે ભાઈ।